હેલો મિત્રો, જય અલગધણી જય રામાપીર। તો અત્યારે શેકું છું આ પાપડ, જે અડદના પાપડ આવે છે તે હું શેકું છું। જુઓ, આટલા પાપડ મેં શેકી લીધા છે અને આ પાપડ હું તાવડીની અંદર શેકું છું। જે આપણે રોટલા બનાવવામાં આ તાવડી વાપરવી છીએ તે તાવડી છે। તો આ તાવડીને એકવાર સરસ ગરમ કરી લેવાની છે અને ગરમ તાવડી થઈ જાય પછી ગેસને મીડિયમ રાખી અને પાપડ શેકવાના છે અને ઝટપટ પાપડ શેકાઈ જાય છે। અને આપણે ડાયરેક્ટ ગેસની ઉપર રાખીને પાપડ શેકીએ છીએ તે જલ્દી હવાઈ જાય છે। અને વાતાવરણ અત્યારે ચોમાસાનું છે, વરસાદનું, તો આપણે ખાતા હોઈએ ત્યાં જ પાપડ આપણો હવાઈ જાય છે। અને આ તાવડીની અંદર પાપડ શેકેલો બહુ સારો રહે છે અને એકદમ કડકડીયો બનીને તૈયાર થાય છે। અને જો ડબ્બામાં ભરી દઈએ શેકીને તો ઘણા દિવસ સુધી આવાના આવા જ રહે છે। તો આવી રીતે આ પાપડ શેકી અને હું ફાર્મમાં લઈ જવાની છું। આજે અમારે ફાર્મમાં જવાનું છે અને આ કેસું જુઓ મારી હેલ્પ કરાવવા બેસી ગઈ છે। તે કહેતી હતી, લાઈ મમ્મી હું બધા પાપડ શેકી નાખું, પણ એ તો હજી નાની છે તો મેં એને કીધું કે તું તાવડીમાં પાપડ મૂકતી જા અને હું શેકું છું એટલે જલ્દી શેકાઈ જાય। તો એ રાજી થઈ ગઈ। એને થોડું કામ કરવા દઈએ તો એને એમ લાગે કે મેં બધું કામ કરી નાખ્યું। તો આજે અમારે 5 વાગ્યે ફાર્મમાં જવા નીકળવાનું છે અને અત્યારે વાગ્યા છે બપોરના 3। તો આ પાપડ મેં વહેલા શેકી લીધા છે, પછી મારે કપડાં પેક કરવા છે તો સાથે બધું પેક થઈ જાય એટલે અત્યારે મેં પાપડ બધા શેકી અને જો આવી રીતે 35થી 40 પાપડ શેકી લીધા છે। અને જવાનું તો અમારે કેટલા દિવસ પહેલાં હતું, જ્યારે છોકરાના વેકેશન હતા ત્યારે જવાનું હતું, પણ કંઈ ને કંઈ કામ આવી જતા અત્યારે ચોમાસું આવી ગયું। તો આજે શનિ રવિની રજા છે અને આજે શનિવાર છે તો અમે 5 વાગ્યે નીકળવાના છીએ અને આ પાપડ અમે સાંજે ખાવાના છીએ। તો મારા એક જેઠાણીએ ભાજી બનાવી છે અને એક જેઠાણીએ પાવ લીધા છે અને હું આ પાપડ અને સલાડની વસ્તુ લેવાની છું। તો જુઓ, આ પાપડ એકદમ ક્રિસ્પી તૈયાર થયો છે। તો બસ આને પેક રાખવાના છે, ડબ્બાની અંદર ભરી દેવાના છે। તો ચાલો આગળનો વિડીયો ફાર્મમાં જઈને।